વાલા મિત્રો તમારું સ્વાગત છે દોસ્તો। લગનમાં બહુ ફર્યા ભૂઈમાં એટલે ગઈકાલે મેં વિડીયો નથી બનાવ્યો, એક દિવસની મેં ગેપ કરી નાખી છે, તો કંઈ વાંધો નહીં। એટલે આજે મેં વિડીયો શૂટ કરું છું એટલે આજની ગેપ રહેશે, કેમ કે વિડીયો કાલે આવશે, તો એવું બધું છે। બાકી વાગી ગયા છે સવારના 10:15 અને સરસ મજાના નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયેલા છે અને સુરત દાદા બી ખાસા ઉપર ચડી ગયા છે। બાકી તો દુકાનમાં આવી રીતના છે, ઘણા દિવસથી આપણે દુકાનમાં આવ્યા નહીં, 2-3 દિવસ થઈ જવાના। બાકી તો ગંદુ જ છે બધું, જુઓ ઓટલો બી કેટલો ખરાબ થઈ ગયેલો છે, જુઓ એટલો કચરો તો આપણે આવે બધું દુકાનની સાફ સફાઈ કરવાના છે। બાકી તો જોઈએ આખો દિવસ આજે શું કરીએ, મારું એમ ચાલુ તો મારો હાથ એમ હાલે, તો બાકી તો બીજું કંઈ નહીં। બાકી ચાલો આજનું કામકાજ દુકાનનું ચાલુ કરી દી। મારે એક આ બ્લાઉઝ બનાવવાનો છે, સાંજ સુધી આપવાનો છે, એટલે અને તો 2-3 બધી બની જશે, પણ આપણે ચાલો લાઇટ બી ચાલુ કરી દઈએ। જો બાકી આવી રીતના છે મિત્રો, બધું ગંદુ જ છે, પણ થોડુંક એ કરીને પછી સાફ સફાઈ કરીને કામ ચાલુ કરી દઈએ। બાકી તો ચાલો મહિલા સેજ જ વારમાં સાફ સફાઈ કરી નાખી ત્યાં સુધી। તો છો મેં થાળી લઈ લીધી છે, જો આ મારી થાળી છે અને મેં આ સોય લગાવીને દોરો 2 મીટર જેટલો પોવી દીધો છે। આમાં છે ને આ મોતી વાળું છે ને, એટલે મારી હાથથી ટાંકા લેવા પડે। આ સાડી છે અને સાડીને ફોલ લગાવી દીધેલો છે, જુઓ તમને દેખાતું હોય તો આ રીતના છે। પછી આપણે ટાંકા લઈ લેવાના, બહુ મસ્ત સાડી છે જુઓ, પણ આવું આ સાટીનનું મટીરિયલ છે એટલે મને બહુ ઓછું ગમે, પણ લાગવામાં સરસ દેખાય, મતલબ મેરેજોમાં ને બધું પાર્ટી વેર ટાઈપ લાગે, આવી રીતના હોય છે। બાકી ચાલો આપણે સાડીના ટાંકા લઈ લે પછી તમને બતાવું। જો આ ફોલ 18 જ છે, તો હવે કરી નાખીએ કામ। તો મહિલા થોડીક જ વારમાં જોઈ શકો છો રીંગણ બટાકાનું શાક, રોટલી અને એક લાડુ લઈને બેસી ગયા છે જમવા માટે। ચાલો તમે પણ જમવા માટે। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે જમીને આવી ગયા છે, કેમ કે વિડીયો કરવાનું જ ભૂલી ગયો, બોલ મેં ખાલી એક જ દિવસ મેં વિડીયો શૂટ નહીં કર્યો ગઈકાલે, એટલામાં તો ભૂલી બી ગયો કે વિડીયો શૂટ કરવાનું હોય, કેમ કે વ્યૂ નહીં આવતા ને મિત્રો, એટલે બહુ એમ ઈચ્છા નહીં થાય। બાકી તો તમને તમારા માટે એન્ટરટેનમેન્ટ કરવા માટે તો આપણે તૈયાર જ છે, બ્લોગ બનાવવા માટે। બાકી બીજું કંઈ નહીં। જો મેં શું બનાવેલું ખબર, પછી મેં ઘરે ગયો ને ત્યારે બી મેં નહીં બનાવ્યા, તો 2 માપની બ્લાઉઝ છે। એક આ બ્લાઉઝ મેં બનાવેલી કટોરીવાળી બ્લાઉઝ છે, તમે જોઈ શકો આવી રીતના છે, પાન ગળું કેનવાસ રાખીને બનાવેલું છે। બાકી ને બીજી એક આ બ્લાઉઝ છે આપણી, જુઓ સરસ મજાની, બહુ મોંઘી સાડી। આની સાડીને મેં ટાંકા લીધા હતા ને અહીં સુધી જ ગળું હતું, પણ આપણે આઠથી આયરું લગાવ્યું છે। બાકી આવી રીતના છે, જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે। લટકણ કંઈ આવી રીતના મેં બનાવ્યા છે, જુઓ કાપડના આ વધેલું અંદર એના જ બનાવી દીધેલા છે, અંદર એનું જ મટીરિયલ નાખીને પોચું બનાવી દીધેલું છે, જુઓ। અને સરસ અહીં બી ઘટતું હતું એટલે આ 2 પીસ બી અહીં ગાડી મૂક્યા છે, અને સરસ મજાનું એક્સ્ટ્રા નીકળતું હતું, કેમ કે આની લેન્થ બહુ આટલી થતી, તો મેં આટલો ભાગ કાઢી નાખ્યો ને એ જે પેચ હતા એ અહીંયા એડ કરી દીધા, અને આ 2 પેચ બીજા હો વધ્યા તો આ પેટર્નમાં યુઝ કરી લીધા। અને સ્લીવ બહુ ટૂંકી જ થાય એવી હતી, પણ પછી આ રીતના કરી। હવે અહીં ગાડી પાઇપિંગ કે એવું થોડું લગાવીશું, કાં તો મોતી લગાવીશું, કંઈ બી મતલબમાં કરી દેવું એટલે સારું લાગશે, જુઓ। બાકી સરસ મજાની બની ગઈ ને બ્લાઉઝ। તો કેમ છો મિત્રો, વાગી ગયા છે ઇવનિંગના 7:45 અને હજુ દુકાનમાં જ છે। મેં શું બનાવી એ થોડું બતાવી દે। બાકી વાતાવરણ કંઈ આ પ્રકારનું છે, જુઓ યાર, હવે મતલબ 8 વાગવાની તૈયારીમાં છે। બહુ અજવાળું નહીં, તમને બહુ અજવાળું દેખાય છે એવું લાગે, પણ અંધારું થઈ ગયેલું છે। બાકી મેં આ બ્લાઉઝ જુઓ આ બનાવી, આ બહુ દિવસની મારી સોસાયટીની જ હતી, બહુ દિવસ મહિનો થઈ જવાનો, તો આજે બની રહી, બોલો લગ્નનું કામ ચાલતું હતું એટલે એક આ બનાવી, પછી એક આ બનાવી। આ પણ સરસ મજાની પેટર્ન છે, હું થોડું બતાવી દેમ તમને, આનું હજુ વિડીયો કદાચ નહીં મેં બનાવ્યું। અને એક આ બનાવેલી મેં બ્લાઉઝ, આહો બધાય 3 થઈ, તો 3 બ્લાઉઝ સીવીને એક ચોથી સીવી તે ઘરાકને આપી હો દીધી, મતલબમાં ટોટલ 4 બ્લાઉઝ સીવી, વધારે કંઈ સિવાય નથી મતલબમાં, તો એ સારું કહેવાય કે આટલી સિવાય છે। કાલે પાછા મતલબ સીવી વધારે સિવાય એવું ટ્રાય કરું। બાકી ચાલો હવે દુકાને જઈએ આપણે। તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા। મારાથી બોલાઈ ગયેલું કે દુકાન બંધ કરીને દુકાને આવી ગયા એવું બોલાઈ ગયેલું, પણ આપણે દુકાન બંધ કરી નાખીને ઘરે આવી ગયેલા છે। બાકી વાગી ગયા છે, જુઓ 8 વાગી ગયા। તો હવે જમવાનું તો બને છે, એટલે થોડી વાર બેસીએ, પાણી પી લીધું, નાહવાની ઈચ્છા છે, બહુ જ ગરમી લાગતી છે, થોડી વારમાં નાહીને પછી જ મેં ખાવા। બાકી અહીંયા બને છે,
બાકી જોઈ શકો અહીં ગાડી જમવાનું બને છે. કદાચ શું બનાવે છે? ખીચડી. તો વઘારેલી ખીચડી બનાવવાની તૈયારી થઈ રહેલી છે. બાકી તો આ બધું થતું છે. બાકી ચાલો મહિલા થોડી વારમાં ખીચડી બની જાય પછી. જોઈ શકો છો મિત્રો, આપણે જમવાનું કાઢી નાખ્યું છે. વઘારેલી ખીચડી, અથાણું અને છાશ બપોરની છે. તો છાશ બી પીશું. ના, અત્યારે મંગાવી. તો બપોરની છાશ મંગાવેલી છે તે એક લેશું અને એમ ખાઈ લઈએ. ચાલો પછી મહિલા થોડીક વારમાં ખાઈને. બાકી મસ્ત છે. જોઈ શકો છો મિત્રો, વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગયેલી છે અને સરસ મજાનું અથાણું છે અને એની સાથે આ વઘારેલી ખીચડી ખાશું અને છાશ પણ છે. એક છાશ બી કાઢી લઈએ આપણે. બાકી આવી રીતના છે. આ જુઓ છાશ. મને વાડકીમાં અલગ આપી દે. આ પાઉંભાજી છે, મંગાવેલી છે. તો પાઉંભાજી બી છે. બાકી આવી રીતના છે.